જય શ્રી રામ મિત્રો. અત્યારે આપણે પાવભાજી બનાવવાનો પ્રોગ્રામ છે. તો આ બકાલું છે, ટમેટા, દૂધી, આદુ, બટાટા, રીંગણા, લીલું લસણ, કોબી, કોથમરી, ફુલેવર ને લીલું લસણ આપણે ઘરની વાડીનું છે. કોથમરી ઘરની વાડીની છે. તો હાલો આપણે સુધારવી. હવે પેલા તો દૂધી લઈ લઈએ. જો આપણે બકાલું બધું હવે ધોઈ નાખવી. બધું બકાલું હરખું 2 પાણી ધોઈ પછી તે આપણે સુધારવાનું, પછી બાફા મૂકવાનું. જો અત્યારે આપણે આ બકાલું સુધારવા મળ્યા છીએ. બધું બકાલું સુધારીને પછી આપણે બાફા મૂકી દઈએ. જો અત્યારે બધું બકાલું આપણે સુધારી નાખ્યું છે. હવે આપણે આને બાફા મૂકવાનું છે. પેલા મેં નાખી દીધું, પછી આપણે પાણી જોવે પૂરતું પાણી નાખવાનું. પાણી નાખી દીધું. હવે આપણે ચૂલે મૂકી દઈએ બાફા. જો હવે ચૂલે તપેલું મૂકી દીધું છે, બાફા મૂકી દીધી છે. હવે આપણે જોઈએ. હજી બફાણી નથી, થોડીક કાચી લાગે. જો આદુ કટરમાં ભરવાનું છે, પછી આ હુક્કલ લસણ એ પણ કટરમાં ભરવાનું છે. જો ભાજી આપણે બકાલું બફાઈ ગયું છે ને ભાજીને શેપી નાખવી. બફાઈ ગઈ છે. આપણે તેલ નાખવી. તેલ નાખી દીધું છે. પેલું ચૂલે મૂક્યું છે. આપણે લીલું લસણ, હવે તેલ આવી ગયું છે, લીલું લસણ નાખ્યું છે. અને આ હુક્કલ લસણ ને આદુ 2 નાખી દીધું. પછી આ ટમેટા અને ડુંગળી. હવે તેલમાં આપણે ચડવા દેવાનું છે ઘડીક. હવે ડુંગળી, ટમેટા, લસણ ચડી ગયું છે, પાકી ગયું છે. હવે આપણે મરચું અને હળદર ને ધાણા જીરું અને આ બધું મિક્સન કરેલું છે. હવે નાખ્યું આપણે એ બધું. જો આપણે ખૂબ હલાવવાનું, નકર તળીએ પછી દાજ પડી જાય. હવે મરચું ને એવું પાકવા દેવાનું. હાલો, મરચું પાકી ગયું છે. હવે આપણે શેપેલી ભાજી નાખી. ભાજી સડી ગઈ છે. હવે આપણે ઉતારી લેવાની છે.
જો આમાં સેવ મસાલો છે. જો આ રોટલી ને ભાજી, પાવ નથી, રોટલી છે. જમવાનું તૈયાર.